ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર તો કે લાસ્ટમાં તો કે યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું, જેની અંદર આપણે 2 ચેપ્ટર જોયા હતા. યુનિટ 1 ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 2 એ બંને કમ્પ્લીટ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. આજે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સના 3 યુનિટ કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે લઈએ છીએ ઇકોનોમિક્સ, એટલે કે માઇક્રો ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે, જેની અંદર આપણે તો કે અગાઉ આપણે યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. યુનિટ નંબર 1 કમ્પ્લીટ કરી ચૂક્યા હતા અને આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 2, જે શું છે તો કે યુટિલિટી એનાલિસિસ. જે અગાઉ આપણે યુનિટ નંબર 1 જોઈ ગયા, જે શું હતું ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ. આજે આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરવાના છે, જેનું નામ છે યુટિલિટી એનાલિસિસ. તો યુટિલિટી એનાલિસિસ એટલે શું કહેવાય તો કે યુટિલિટી એટલે કે તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણ એનું એનાલિસિસ કરવામાં આવે છે, તો એને આપણે શું કહીશું યુટિલિટી એનાલિસિસ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. In the study of the economics, we have to go through the many economics principles and the concept. એટલે કે આપણે અર્થશાસ્ત્ર છે એનો અભ્યાસ કરીએ છીએ, તો એની અંદર આપણે અર્થશાસ્ત્રના પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો અને એનો કન્સેપ્ટ છે એ આપણે ભણી ચૂક્યા છીએ. It is a common for all science that they have સ્પેસિફિક પ્રિન્સિપલ્સ એન્ડ ધ કન્સેપ્ટ. પરંતુ એક વિજ્ઞાન જ છે, બીજા બધા વિજ્ઞાન જેવું જ એક વિજ્ઞાન છે, પરંતુ એનું એક સ્પેસિફિક, એનું એક મુખ્ય શું કહેવાય છે સિદ્ધાંત હોય છે અને એના કન્સેપ્ટ હોય છે. ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ. અર્થશાસ્ત્ર શું છે? વિજ્ઞાન છે. રિલેટેડ વિથ ધી હ્યુમન્સ બિહેવિયર, એ માનવીય વર્તણૂક એટલે કે માનવીના વર્તન સાથે એનો સંબંધ ધરાવે છે. હ્યુમન બિહેવિયર ઇઝ અ ડાયનેમિક. પરંતુ આપને ખબર છે કે માનવીનું વર્તન એ કેવું છે? ડાયનેમિક. ડાયનેમિક મીન્સ કે એની ટાઈમ ચેન્જ કરી શકો છો, બદલાયા કરે છે. દે આર નોટ ફિક્સ્ડ. એનું વર્તન ક્યારેય ફિક્સ હોતું નથી. દે ચેન્જ અકોર્ડિંગ ટુ ધી એજ, ટાઈમ એન્ડ ધ સર્કમસ્ટાન્સીસ. એટલે કે એના હ્યુમન્સ બિહેવિયર એ ચેન્જીસ લઈ આવે છે. ક્યારે? અકોર્ડિંગ ટુ એજ, એની ઉંમર પ્રમાણે, ટાઈમ સમય પ્રમાણે, એન્ડ સર્કમસ્ટાન્સીસ એટલે કે એની સિચ્યુએશન્સ પ્રમાણે લઈ આવી શકે છે. ઇન અ મેથ્સ પ્રિન્સિપલ્સ આર અ ફિક્સ. પરંતુ આપણે જોઈ શકીએ છીએ ગણિતની અંદર એના સિદ્ધાંતો કેવા હોય છે? ફિક્સ હોય છે. એની ટાઈમ એ જ સિદ્ધાંત લાગુ પડતો હોય છે. ફોર એક્ઝામ્પલ 2 + 2 = શું થાય છે? 4. સો એટ એની ટાઈમ એન્ડ એની પ્લેસ, એટલે કે ગમે તે સમયે ગમે તે સ્થળે 2 + 2 = 4 જ થશે. ક્યારેય 2 + 2 = એની ટાઈમ કે એની પ્લેસ ઉપર 5 થશે નહીં. ઇકોનોમિક પ્રિન્સિપલ્સ આર યુઝફુલ ટુ સ્ટડી ધ હ્યુમન્સ બિહેવિયર. પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે આપને મદદ કરે છે ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. કોનો? તો કે હ્યુમન્સ બિહેવિયર, માનવીના વર્તણૂક, એન્ડ ધ ઇકોનોમિક કન્ડિશન્સ, અને આર્થિક સ્થિતિઓ છે એની સ્ટડી કરવા માટે મદદરૂપ થાય છે. એઝ વી નો ધ ઇકોનોમિક ઇઝ અ સાયન્સ. એટલા માટે કહી શકાય છે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. સો ઓલ ઇટ્સ પ્રિન્સિપલ્સ એન્ડ ધ કન્સેપ્ટ્સ આર ધ રિઝલ્ટ ઓફ ધી લોંગ એક્સપિરિયન્સ. એટલા માટે કહી શકાય કે એના બધા સિદ્ધાંતો અને કન્સેપ્ટ છે એ લાંબા ગાળાના અનુભવ ઉપરથી અને ઓબ્ઝર્વેશન્સ એટલે કે એના નિરીક્ષણ ઉપરથી લઈ આવવામાં આવે છે. એક્ટિવિટીઝ ઓફ ધી મેનકાઇન્ડ, જે આર્થિક પ્રવૃત્તિઓ લોકોની થાય છે એના ઓબ્ઝર્વેશન્સ અને એના અનુભવ ઉપરથી ઇકોનોમિક્સના પ્રિન્સિપલ તારવવામાં આવ્યા છે. સો મિનિંગ ઓફ ધી યુટિલિટી. તો યુટિલિટી એટલે કે તૃષ્ટિગુણ એટલે શું? વોટ ઇઝ અ યુટિલિટી? ઇન અ જનરલ સેન્સ, સામાન્ય ભાષામાં કહીએ તો યુટિલિટી મીન્સ અ સેટિસ્ફેક્શન. એટલે કે તૃષ્ટિગુણ એટલે શું કહેવામાં આવે છે? સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન મીન્સ કે સંતોષ. હિયર ઇન ધ ઇકોનોમિક્સ ધ યુટિલિટી મીન્સ, પરંતુ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તૃષ્ટિગુણ એટલે ધ પાવર ઓફ ધી સેટિસ્ફાઈંગ અવર વોન્ટ્સ. એટલે કે આપણી ઈચ્છાઓ, વોન્ટ્સ એટલે કે ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ છે ઇન અ ડિફરન્ટ કોમોડિટીઝ, અલગ અલગ વસ્તુઓ, કોમોડિટીઝ મીન્સ કે અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણી ઈચ્છાઓ જે સંતોષવામાં આવે છે એનો જે પાવર છે એને શું કહેવામાં આવે છે? યુટિલિટી. ફોર એક્ઝામ્પલ ફૂડ કેન સેટિસ્ફાય અવર હંગર્સ. એટલે કે ખોરાક છે, ફૂડ મીન્સ કે ખોરાક છે એ શું કરે છે? આપણી ભૂખને સંતોષે છે. હંગર મીન્સ કે ભૂખ. વોટર કેન સેટિસ્ફાય અવર થર્સ્ટ એક્સેટ્રા. એટલે કે પાણી છે એ આપણી સેટિસ્ફાય કરે છે અવર થર્સ્ટ એટલે કે તરસને છીપાવે છે, સંતોષે છે. ઇન ધીસ વે
food, water, air, clothes, car, TV, etc. all satisfy our wants. આ દરેક વસ્તુ છે શું કરે છે તો કે આપણી ઈચ્છાઓ વોન્ટ્સ છે એને શું કરે છે સંતોષે છે. સો વી કેન સે ધેટ ઓલ ધોઝ થિંગ્સ હેવ અ યુટિલિટી. આ બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે તૃષ્ટિગુણ કહેવામાં આવે છે કે જેમાંથી આપણે શું મળે છે સંતોષ મળે છે. આગળ કહે છે ઇકોનોમિક્સ નેવર કન્સિડર ધેટ ધ કોમોડિટીઝ વી કન્ઝ્યુમ ટુ સેટિસ્ફાય અવર વોન્ટ્સ આર ગુડ ઓર બેડ. એટલે કે ઇકોનોમિક્સ છે ક્યારે એવું કન્સિડર કરતું નથી કે આ વસ્તુ છે કોમોડિટીઝ છે એ આપણી શું કહેવાય છે તો કે આપણે સારી રીતે ગુડ ઓર બેડ સારી રીતે કે ખરાબ રીતે સંતોષે છે એવું સ્ટડી કરતું નથી. ફોર એક્ઝામ્પલ ટોબેકો પ્રોડક્ટ આર અ હાર્મફુલ ટુ અવર હેલ્થ. આપણે કહી શકીએ છીએ કે તમાકુ છે એની પ્રોડક્ટ છે એ શું કરે છે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઇવન ઇફ દે હેવ યુટિલિટી ફોર ધ સચ અ પર્સન્સ હુ યુઝ ધેમ. પરંતુ કોઈ એક માણસ કે જે તમાકુ ખાય છે તો એના માટે તો એને એમાંથી સંતોષ મળે છે તો એના માટે તો એ શું કહેવાય છે યુટિલિટી કહેવાય છે. એટલા માટે ઇકોનોમિક્સ છે જે યુટિલિટી એટલે કે સંતોષે છે એને જ આપણે યુટિલિટી કહે છે. એ સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે એ ઇકોનોમિક્સ કન્સિડર કરતું નથી. ફોર અધર હુ ડઝ નોટ યુઝ ધેમ હેવ અ નો યુટિલિટી ફોર અ સચ અ પ્રોડક્ટ. પરંતુ કોઈ બીજા વ્યક્તિ માટે અધર્સ માટે એ શું હોય છે તો કે આ પ્રોડક્ટમાંથી એને યુટિલિટી મળતી નથી કે જે તમાકુ નથી ખાતા તો એને એમાંથી યુટિલિટી મળતી નથી. ઇન ધેટ સેન્સ યુટિલિટી ઇઝ અ સબ્જેક્ટિવ એન્ડ ધ ન્યુટ્રલ. એટલા માટે કહી શકાય છે કે તૃષ્ટિગુણ છે સબ્જેક્ટિવ કોઈ એક વિષયાંગ પૂરતું હોય છે અને ન્યુટ્રલ એક અમુક લોકો માટે કેવું હોય છે તટસ્થ હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ ધી યુટિલિટી એટલે કે યુટિલિટી તૃષ્ટિગુણના પ્રકાર શું છે. તમારે સિલેબસમાં નથી પણ જો તમને ખાલી યુટિલિટી વોટ ઇઝ ધ યુટિલિટી તમને પૂછાય તો તમે એના ટાઈપ્સ ઓફ યુટિલિટી પણ મેન્શન કરો તો તમે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે સારા માર્ક્સ પણ કવર કરી શકો છો. સો ટાઈપ્સ ઓફ યુટિલિટી ફોર ધ ફોલોવિંગ આર ધ ટાઈપ્સ ઓફ યુટિલિટી. યુટિલિટીના નીચે પ્રકારના પ્રકાર પાડવામાં આવ્યા છે. ઇન ઇકોનોમિક્સ ધ ડેફિનેશન ઓફ ધી પ્રોડક્શન ઇઝ ટુ ઇન્ક્રીઝ યુટિલિટી. એટલે કે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ડેફિનેશન ઓફ ધી પ્રોડક્શન એટલે કે ઉત્પાદનની જે વ્યાખ્યા છે ઇઝ ટુ ઇન્ક્રીઝ ધી યુટિલિટી. એટલે કે જેમ પ્રોડક્શન વધશે એમ યુટિલિટી શું થાય છે વધે છે. યુટિલિટી કેન બી ઇન્ક્રીઝ બાય ચેન્જિંગ from of the commodities by changing the place of the commodity or by the time maintaining. એટલે કે યુટિલિટી તૃષ્ટિગુણ છે એની અંદર વધારો થાય છે ઇન્ક્રીઝ થાય છે કેના કારણે બાય ચેન્જિંગ ફોર્મ ઓફ ધી કોમોડિટી વસ્તુ બદલાય છે એના કારણે એમાં સંતોષ આપે છે. બાય ચેન્જિંગ ધી પ્લેસ ઓફ ધી કોમોડિટી એટલે કે કોઈ સ્થળ બદલાય છે એનાથી એને સંતોષ મળે છે. ઓર બાય અ ટાઈમ મેન્ટેનિંગ અથવા તો કોઈ સમયના કારણે એમાં શું કરે છે તૃષ્ટિગુણ વધે છે. લેટ અસ ડિસ્કસ ઇન ધી ડિટેલ. તો એને ડિટેલમાં પ્રકાર પાડીએ તો યુટિલિટીના કેટલા પ્રકાર થશે 3. ફોર્મ્સ યુટિલિટી, પ્લેસ યુટિલિટી એન્ડ ધ ટાઈમ યુટિલિટી. પહેલું જોઈએ આપણે ફોર્મ યુટિલિટી. ફોર્મ એટલે કે પ્રકાર. અલગ અલગ પ્રકારથી આપણે શું મળે છે તૃષ્ટિગુણ મળે છે. યુટિલિટી ઓફ ધી કોમોડિટી કેન બી ઇન્ક્રીઝ બાય ચેન્જિંગ ધી ફોર્મ ઓફ ધી ઓબ્જેક્ટ. આપણા હેતુઓ છે એના પ્રકારોને કારણે એમાંથી તૃષ્ટિગુણ વધે છે. ફોર એક્ઝામ્પલ વી કેન ચેન્જ ધી ફોર્મ ઓફ ધી મિલ્ક ઇન્ટુ ધી કર્ડ. એટલે કે જો આપણે મિલ્ક છે એટલે કે દૂધ છે એને કર્ડ એટલે કે દહીંના સ્વરૂપમાં ફેરવવામાં આવે. બટર મિલ્ક એટલે કે છાશના સ્વરૂપમાં ફેરવવામાં આવે. સ્વીટ એટલે કે આપણે મીઠાઈના સ્વરૂપમાં ફેરવે છે ઓર એની અધર્સ. તો એ અલગ અલગ પ્રકારે મેઇન પ્રોડક્ટ તો મિલ્ક જ છે દૂધ છે પણ દૂધમાંથી ઘણા બધા પ્રકારની શું બને છે વસ્તુ બને છે. એટલે કે દહીં પણ બનાવી શકાય છે, છાશ પણ બનાવી શકાય છે, સ્વીટ એટલે કે મીઠાઈ પણ બનાવી શકાય છે અને અધરવાઇઝ બીજું ઘણું બધું બનાવી શકાય છે. ધ ચેન્જ ફોર્મ ઓફ ધી મિલ્ક તો મિલ્કનો પ્રકાર શું થઈ જાય છે ફરી જાય છે. હેઝ અ મોર યુટિલિટી ધેન ધ ઓરિજિનલ મિલ્ક. એટલે કે સ્વીટ ખાવાથી જેટલો સંતોષ મળે છે એટલો દૂધ પીવાથી સંતોષ મળતો નથી. એટલે કે મેઇન ઓરિજિનલ મિલ્ક કરતાં વધારે યુટિલિટી આપણે શેમાંથી મળે છે તો કે અધર ફોર્મમાં એને ટ્રાન્સફર કર્યું છે એનાથી. ધ સેન્ડ ઓન ધી બેંક ઓફ ધી રિવર હેઝ અ લેસ યુટિલિટી. એટલે કે નદી પાસે પડેલી રેતી છે એની કોઈ તૃષ્ટિગુણ નથી. બટ વેન વી મેક અ ટોયસ એન્ડ ધ પોટ્સ આઉટ ટુ ક્લે they have a more utility. પરંતુ આ જ રેતીમાંથી તમે માટીના રમકડા બનાવો અથવા તો પોટ્સ એટલે કે વાસણો બનાવો આઉટ ઓફ ધી ક્લે. માટીમાંથી જો તમે વાસણો બનાવશો તો એનો વધારે પડતો શું થાય છે સંતોષ મળે છે. ઇન ધીસ વે ચેન્જિંગ ધી ફોર્મ ઓફ ધી એની ઓબ્જેક્ટ ઇન્ક્રીઝ ઇટ
યુટિલિટી. જો તમારો હેતુ પ્રમાણે એના ફોર્મ, એના પ્રકારમાં તમે ચેન્જ લઈ આવો છો તો એના કારણે તમને સંતોષ મળે છે. ધ ઇન્ડસ્ટ્રીઝ ચેન્જ ધી ફોર્મ ઓફ ધી રો મટીરિયલ ઇન્ટુ ધી ગુડ્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ધી યુટિલિટી. આપણે ઉદ્યોગોની અંદર જોઈ શકીએ છીએ કે રો મટીરિયલ એટલે કે કાચા માલમાંથી ગુડ્સ બનાવવામાં આવે છે, કોઈ વસ્તુ બનાવવામાં આવે છે કે જેના કારણે આપણે સંતોષ મળે છે. સેકન્ડ વન ઇઝ અ પ્લેસ યુટિલિટી, એટલે કોઈ સ્થળ પાસેથી આપણે તૃષ્ટિગુણ મળે. સમટાઇમ્સ ધ ચેન્જ ઓફ ધી પ્લેસ કેન ક્રિએટ ધ મોર યુટિલિટી. એ વધારે પડતી શું કરે છે? સંતોષ આપે છે. ફોર એક્ઝામ્પલ, ધ સ્ટોન ઇન ધી માઇન્સ હેવ અ લેસ યુટિલિટી બટ વેન they આર શિફ્ટેડ ફ્રોમ ધ કન્સ્ટ્રક્શન્સ ધ યુટિલિટી ઇન્ક્રીઝ. છે ને, સ્ટોન્સ એટલે કે પથ્થરો છે એ માઇન એટલે કે ખાણીની અંદર રહેલા પથ્થરો છે, એની કોઈ યુટિલિટી, એની તૃષ્ટિગુણો જ નથી. પરંતુ એ પથ્થરમાંથી માઇનિંગ કરી, ખાણકામ કરી અને એ પથ્થર જો એને કન્સ્ટ્રક્શન્સ, બાંધકામની અંદર લઈ આવવામાં આવે તો એની યુટિલિટી વધી જાય છે. There are many commodities which are shifted from one place to another place to increase their utility. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાથી એની યુટિલિટી છે શું થઈ જાય છે? વધી જાય છે. સો ધીસ ઇઝ ધ પ્લેસ યુટિલિટી. થર્ડ ટાઈપ ઇઝ અ ટાઈમ યુટિલિટી, એટલે કે સમય પ્રમાણેની યુટિલિટી. સર્ટેન થિંગ્સ પોઝેસ મોર યુટિલિટી એટ અ સર્ટેન ટાઈમ્સ. કોઈ ચોક્કસ સમય માટે એની શું કહેવાય? યુટિલિટી, તૃષ્ટિગુણ વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ, વુલન ક્લોથ્સ હેવ અ મોર યુટિલિટી ઇન ધ વિન્ટર દેન ધ સમર. એટલે કે ઉનાળા કરતાં ગરમ કપડાં છે એની યુટિલિટી, એનો સંતોષ શિયાળામાં વધારે હોય છે સમર એટલે કે ઉનાળો કરતાં. રેઇનકોટ્સ એન્ડ ધ અમ્બ્રેલાસ હેવ અ મોર યુટિલિટી ઇન ધ રેઇની સિઝન્સ. એટલે કે વરસાદની સિઝનમાં રેઇનકોટ અને અમ્બ્રેલાની યુટિલિટી વધારે હોય છે. Then winter and the summer. Medicines have a more utility for the sick persons than to the healthy persons. એટલે કે મેડિસિન્સ, દવાઓ છે તો કે એ સિક પર્સન્સ એટલે કે માંદા માણસ માટે, સિક એટલે કે માંદા માણસ માટે એની યુટિલિટી વધારે હોય છે, પરંતુ સ્વસ્થ જે તંદુરસ્ત વ્યક્તિ છે એના માટે યુટિલિટી હોતી નથી. ઇન ધીસ વે ઓલ ધી થ્રી ટાઈપ્સ ઓફ ધી યુટિલિટી હેવ અ ડિફરન્ટ ઇમ્પોર્ટન્સ. તો એટલા માટે કહી શકાય છે કે આ ત્રણેય પ્રકાર છે એનું મહત્ત્વ અલગ અલગ પ્રકારે છે. ધે વર્ક ઇન ધી ઇકોનોમિક એટ અ લાર્જ એક્સટેન્સ. અને એનું વર્ક, એનું કામ છે અર્થશાસ્ત્રમાં બહુ વધારે પડતું છે. એઝ ઇટ ઇઝ સેડ અબવ, ધ સ્ટડી ઓફ ધી યુટિલિટી ઇઝ અ બેઝડ ઓન ધી ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ. એટલા માટે કહી શકાય છે કે આપણે યુટિલિટીનું સ્ટડી કરવા માટે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ, અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. સો ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી યુટિલિટી. નેક્સ્ટ આપણે જોવાનું છે જે તમારા સિલેબસની અંદર છે, જે શું છે તો કે ટોટલ યુટિલિટી એન્ડ ધ માર્જિનલ યુટિલિટી. એટલે કે કુલ તૃષ્ટિગુણ અને માર્જિનલ એટલે કે સીમાંત તૃષ્ટિગુણ. તો કુલ તૃષ્ટિગુણ એટલે શું કહેવાય છે? ધ ટોટલ યુટિલિટી મીન્સ ધ ટોટલ યુટિલિટી ગેઇન્ડ બાય ધી કન્ઝ્યુમર ફ્રોમ ધી કન્ઝમ્પશન્સ ઓફ ધી ગિવન કોમોડિટીઝ. કન્ઝમ્પશન્સ એટલે કે વપરાશ, એને વપરાશ માટેની જે ગિવન કોમોડિટીઝ, એની પાસે જે વસ્તુઓ છે એને કન્ઝ્યુમ કરવાથી, એને વપરાશ કરવાથી ગ્રાહકને જે ગેઇન, જે લાભ મળે છે, જે તૃષ્ટિગુણ મળે છે એને શું કહેશું આપણે? ટોટલ યુટિલિટી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કન્ઝ્યુમર હેઝ 6 એપલ્સ. કોઈ ગ્રાહક પાસે 6 સફરજન છે. ફ્રોમ ધી ફર્સ્ટ એપલ હી ગેટ 10 યુનિટ્સ ઓફ ધી યુટિલિટી. એટલે કે જ્યારે એ ગ્રાહક છે પહેલું સફરજન ખાશે તો એને 10 યુનિટ જેટલો સંતોષ મળે છે. ફ્રોમ ધી સેકન્ડ એને 8 યુનિટ જેટલો, એટલે કે જો એ હવે એક સફરજન ખાઈ લીધું એટલે એનો સંતોષ, એની ભૂખ છે સંતોષાઈ જશે. તો હવે એને બીજું સફરજન ખાશે તો જેટલો એણે પહેલાં સફરજનમાં એને સંતોષ મળ્યો તો એટલો સંતોષ મળશે નહીં. એટલે કે બીજું સફરજન ખાશે તો એને 2 યુનિટનો ઘટાડો થઈને 10 યુનિટ જેટલો જ, 8 યુનિટ જેટલો સંતોષ મળે છે. ફ્રોમ ધી થર્ડ 5 યુનિટ્સ. અને એ ત્રીજું સફરજન ખાય છે તો એને બીજા સફરજન કરતાં પણ ઓછો સંતોષ મળશે, એટલે કે 5 યુનિટ જેટલો જ સંતોષ મળે છે. ફ્રોમ ધી ફોર્થ, ચોથું સફરજન ખાશે તો એને 3 યુનિટ જેટલો જ સંતોષ મળે છે. ફ્રોમ ધી ફિફ્થ એટલે કે 5મું સફરજન ખાશે તો એને 2 યુનિટ જેટલો જ સંતોષ મળે છે. એન્ડ ફ્રોમ ધી સિક્સ, અને છઠ્ઠું સફરજન ખાય છે 1 યુનિટ્સ ઓફ ધી યુટિલિટી, તો એને 1 યુનિટ જેટલો જ સંતોષ મળે છે. એટલે કે જેમ જેમ એ ગ્રાહક સફરજન ખાતો જાય છે એમ એમ એનો યુટિલિટી, એનો સંતોષ છે કેવી થાય છે? ઘટતી જાય છે. તો ટોટલ યુટિલિટી વિલ બી, તો આપણે ટોટલ યુટિલિટી, ટોટલ એને કુલ સંતોષ કેટલો મળ્યો તો કે પહેલા સફરજનમાંથી 10 યુનિટ જેટલો, બીજા સફરજનમાંથી 8 યુનિટ જેટલો, ત્રીજા સફરજનમાંથી 5 યુનિટ જેટલો,
ચોથા સફરજનમાંથી 3 યુનિટ જેટલો, પાંચમા સફરજનમાંથી 2 યુનિટ જેટલો અને છઠ્ઠા સફરજનમાંથી 1 યુનિટ જેટલો. તો આ દરેક યુટિલિટીનો પ્લસ કરવાથી ટોટલ મળે છે 29 યુનિટ્સ આફ્ટર કન્ઝ્યુમિંગ ધી 6 એપલ્સ. એટલે કે 6 સફરજન ખાધા પછી એને સંતોષ 29 યુનિટ્સ જેટલો મળે છે. એ જ આપણી શું કહેવાય છે? ટોટલ યુટિલિટી કહેવાય છે. નેક્સ્ટ જોઈએ માર્જિનલ યુટિલિટી એટલે કે સીમાંત તૃષ્ટિ ગુણ. માર્જિનલ યુટિલિટી મીન્સ ધ એડિશનલ યુનિટ્સ ઓફ ધી કોમોડિટી ગિવ્સ ધી યુનિટ. એટલે કે જેમ જેમ તમે સફરજન ખાવ છો એમ જેટલો એડિશનલ યુનિટ એમાં એડ થતો જાય છે એને આપણે શું કહેશું? આપણે માર્જિનલ યુટિલિટી કહેવામાં આવે છે, એટલે કે સીમાંત તૃષ્ટિ ગુણ. ધીસ યુટિલિટી ઇઝ એડેડ ઇન ટુ ધી ટોટલ યુટિલિટી. અને આ જ યુટિલિટી માર્જિનલ યુટિલિટી છે એને જ તમે શું કરશો? ટોટલ યુટિલિટીમાં એડ એટલે કે પ્લસ કરવામાં આવે છે. ધીસ ઇઝ નોટ ધી કરેક્ટ way because the marginal utility always diminishing after the consumptions of the commodities one after the one. પરંતુ આ મેથડ કરેક્ટ સાચી નથી. શું કામે? તો કે માર્જિનલ યુટિલિટી સીમાંત તૃષ્ટિ ગુણ ઓલવેઝ ડિમિનિશિંગ એટલે કે ઘટતી જશે. શું કામે? આફ્ટર ધ કન્ઝમ્પશન્સ ઓફ ધી કોમોડિટીઝ વન આફ્ટર વન. એક પછી એક તમે જેમ જેમ સફરજન ખાતા જાઓ છો એમ એનો સંતોષ કેવો થાય છે? ઘટતો જાય છે. એટલા માટે માર્જિનલ યુટિલિટી પણ કેવી થશે? ઘટતી જાય છે. That will have the effect of the total utility. અને એની જ અસર કેમાં પડે છે? તો કે ટોટલ યુટિલિટીમાં પડે છે. આફ્ટર ધ સમ એક્સટેન્સ અને અમુક સમય પછી ટોટલ યુટિલિટી ઓલ્સો સ્ટાર્ટ ધી ડિમિનિશિંગ ડ્યુ ટુ ધેટ. એટલે કે અમુક સમય પછી ટોટલ યુટિલિટી પણ ઘટતી જશે. નાવ સી ધી ફોલોવિંગ એક્ઝામ્પલ. એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો આ ટેબલ છે જેની અંદર યુનિટ છે તો કે 1 2 3 4 5 6 એન્ડ 7. સપોઝ કે શું છે? સફરજન છે. હવે ફોર એક્ઝામ્પલ પહેલું સફરજન ખાધું એટલે કે 1 યુનિટ હતું તો માર્જિનલ યુટિલિટી કેટલી જોવો જોઈએ? 12. એટલે કે એને સંતોષ મળ્યો છે. સીમાંત તૃષ્ટિ ગુણ કેટલો મળ્યો છે? તો કે 12 યુનિટ જેટલો મળ્યો છે. તો ટોટલ યુટિલિટી પણ સામે કેટલી થઈ ગઈ છે? 12 જ થઈ. એટલે કે પહેલું યુનિટ હતું તો ટોટલ યુટિલિટી 12 છે અને માર્જિનલ યુટિલિટી પણ કેટલી છે? તો કે 12 છે. હવે જુઓ બીજું સફરજન ખાય છે એટલે કે બીજું સફરજન ખાધું તો એનું તૃષ્ટિ ગુણ કેવો થયો છે? ઘટી ગયો છે. 2 યુનિટથી ઘટ્યો છે. તો જુઓ માર્જિનલ યુટિલિટી પહેલાં કેટલું હતું? 12 હતું. એમાંથી કેટલું થઈ ગયું છે? હવે 10 થઈ ગયું છે કેમ કે 2 યુનિટ કેવા થયા છે? ઘટી ગયા છે. તો ટોટલ યુટિલિટી કેટલી થઈ કે માર્જિનલ યુટિલિટી કેટલી હતી? 12 અને 10 બંનેનો સરવાળો થઈને કેટલા થશે? 22 થાય છે. હવે જોઈએ ત્રીજું સફરજન ખાય તો ત્રીજું સફરજન ખાય છે તો બીજા સફરજનમાં 10 યુનિટ જેટલો સંતોષ મળ્યો તો માર્જિનલ યુટિલિટી. તો હવે અગેન 2 યુનિટ ઘટી ગયા તો હવે ત્રીજા સફરજનમાં 10માંથી 2 ગયા તો કેટલો સંતોષ મળે છે? ને 8 યુનિટ જેટલો જ સંતોષ મળ્યો છે. તો ટોટલ યુટિલિટી કેટલી થઈ ગઈ? તો કે 12 + 10 + 8 માર્જિનલ યુટિલિટીનો સરવાળો કરતા ગયા તો કેટલો મળ્યો છે? 30 મળ્યો છે. તો ત્રીજા યુનિટમાં ટોટલ યુટિલિટી 30 થઈ અને માર્જિનલ યુટિલિટી કેટલી થઈ છે? 8 થઈ છે. હવે ચોથું સફરજન ખાય છે તો અગેન 8માંથી હવે માર્જિનલ યુટિલિટી કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ છે કેમ કે ઘટી ગયું છે એની યુટિલિટી. સંતોષ ઘટવા માંડ્યો છે. તો 3 યુનિટ જેટલો સંતોષ ઘટ્યો છે. તો હવે માર્જિનલ યુટિલિટી એની કેટલી થઈ ગઈ? 8માંથી 3 ગયા તો 5 યુનિટ જેટલી થઈ ગઈ છે. તો ટોટલ યુટિલિટી કેટલી થાય? 12 + 10 + 8 + 5 કરશું તો કેટલા થશે? તો કે 35. નેક્સ્ટ 5 સફરજન ખાય છે તો અગેન એની માર્જિનલ યુટિલિટી ઘટી ગઈ છે. 5માંથી 3 યુનિટ ઘટી ગયા તો કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા છે. તો એની ટોટલ યુટિલિટી કેટલી થઈ ગઈ? તો કે 35માં 2 પ્લસ કરી દીધા તો કેટલા થઈ ગયા છે? 37 થઈ ગયા છે. નેક્સ્ટ 6 યુનિટનું વપરાશ કરે છે તો હવે એના 2 યુનિટમાંથી પણ હવે 2 યુનિટ ઘટી ગયા તો એની 0 સંતોષ. હવે એની ભૂખ જ સંતોષાઈ ગઈ છે તો હવે એને સંતોષ મળશે નહીં. તો એની માર્જિનલ યુટિલિટી કેટલી થઈ ગઈ છે? 0 થઈ ગઈ છે. તો હવે 37માં હવે 0 યુટિલિટી છે માર્જિનલ યુટિલિટી. તો અગેન એની ટોટલ યુટિલિટી પણ કેટલી થશે? 37 જ થશે. પરંતુ હવે એવો સ્ટેજ આવ્યો છે કે એની માર્જિનલ યુટિલિટી માઇનસમાં જાય છે. જુઓ 7મા યુનિટની અંદર માર્જિનલ યુટિલિટી -1 થઈ ગઈ છે. તો જુઓ જોઈએ તો કે અત્યાર
અત્યાર સુધી ટોટલ યુટિલિટી વધતી હતી 12, 22, 30, 35, 37. હવે 37 અને 37, 5 અને 6 યુનિટની અંદર એક કોન્સ્ટન્ટ સ્થિર થઈ ગઈ. હવે ટોટલ યુટિલિટી પણ ઘટતી જશે. શું કામે? તો કે માર્જિનલ યુટિલિટી ઘટે છે એટલા માટે. તો માર્જિનલ યુટિલિટી 7મા યુનિટમાં -1 થઈ ગયું. તો 37માંથી 1 જશે તો માર્જિનલ યુટિલિટી ટોટલ યુટિલિટી ઘટીને 37માંથી કેટલી થઈ ગઈ છે? તો કે 36 થઈ ગઈ છે. તો આ રીતે આવે છે ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટી. ફ્રોમ ધી અબવ ટેબલ, આ ટેબલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ, વી કેન સ્ટેટ ધી ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધી ટોટલ યુટિલિટી એન્ડ ધ માર્જિનલ યુટિલિટી. એટલે કે કુલ તૃષ્ટિગુણ અને સીમાંત તૃષ્ટિગુણ વચ્ચે કેવો છે? તો કે આંતરિક સંબંધ છે. First A, when we consume the more and more units of the commodity, total utility increase. એટલે કે જેમ જેમ તમે વધારે ને વધારે યુનિટનો વપરાશ કરો છો 1, 2, 3, 4, 5, 6 ત્યાં સુધી એની ટોટલ યુટિલિટી એટલે કે કુલ તૃષ્ટિગુણ કેવો થાય છે? ઇન્ક્રીઝ એટલે કે વધે છે. ઇટ ઇન્ક્રીઝ અપ ટુ ધી સર્ટેન પોઈન્ટ, પરંતુ એક પોઈન્ટ સુધી એ વધશે. ધેન ઇટ સ્ટાર્ટ ટુ ફોલ, અને પછી એ શું થશે? ઘટવા માંડશે. આપણે જોઈ જ શકીએ છીએ 7મા યુનિટમાં યુટિલિટી છે, ટોટલ યુટિલિટી 37માંથી કેટલી થઈ ગઈ છે? તો કે 36 થઈ ગઈ છે. ઇન ધીસ ટેબલ, આ ટેબલમાં અપ ટુ ધી કન્ઝમ્પશન્સ ઓફ ધી 5 યુનિટ એટલે કે 5 યુનિટ સુધીનો વપરાશ કર્યો, ધ ટોટલ યુટિલિટી ઇઝ 37. ત્યારે એનો વપરાશ કેટલો હતો? તો કે ટોટલ યુટિલિટી કુલ તૃષ્ટિગુણ 37 યુનિટનો હતો. બટ ધેન એટ 7 યુનિટ્સ, પરંતુ 7મા યુનિટમાં ઇટ સ્ટાર્ટ અ ફોલ એટલે કે હવે ઘટવાનું શરૂ થઈ જાય છે. ત્યારબાદ બી, માર્જિનલ યુટિલિટી સ્ટાર્ટ ટુ માર્જિનલ યુટિલિટી સ્ટાર્ટ ટુ ફોલ ફ્રોમ ધ સેકન્ડ યુનિટ. એટલે કે માર્જિનલ યુટિલિટી છે બીજા યુનિટથી જ આપણે જોયું છે ઘટવા માંડ્યું છે. એટલે કે પહેલાં 12 હતી, પછી 10 થઈ, પછી 8 થઈ, એ રીતે બે યુનિટથી શું થાય છે? તો કે ઘટવા માંડે છે. એટ ઈચ કન્ઝમ્પશન્સ ઓફ ધી ઈચ યુનિટ, દરેક યુનિટનો વપરાશ કરતા જાય છે એમ એની માર્જિનલ યુટિલિટી કેવી થશે? ઘટતી જશે. ઇટ ડિમિનિશિંગ એટલે કે ઘટશે. એન્ડ રીચ અપ ટુ ધી 0, અને 0 સુધી પહોંચશે. ધેન ઇટ બિકમ્સ ધ નેગેટિવ, અને ત્યારબાદ એ શું થશે? નેગેટિવ બનશે. એઝ સીન ઇન ધી ટેબલ, આફ્ટર ધી કન્ઝમ્પશન્સ ઓફ ધી 5 યુનિટ, 5 યુનિટનું કન્ઝમ્પશન્સ કર્યા પછી એટ 6 યુનિટ ઇટ બિકમ્સ ધ 0 એટલે કે એની યુટિલિટી 0 થઈ ગઈ છે. એન્ડ ધ 7th યુનિટ ઇટ બિકમ્સ ધ -1, અને 7મા યુનિટમાં એ કેવું થઈ ગયું છે? -1 થઈ ગયું છે. ટોટલ યુટિલિટી રિમેન ધી હાઈએસ્ટ વેન ધ માર્જિનલ યુટિલિટી ઇઝ ધ 0. એટલે કે ટોટલ યુટિલિટી છે એ ક્યાં સુધી કુલ તૃષ્ટિગુણ છે જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી 0 નહીં થાય ત્યાં સુધી એની યુટિલિટી કેવી હશે? હાઈએસ્ટ હશે. વેન ધ માર્જિનલ યુટિલિટી બિકમ્સ ધ 0, અને જ્યારથી સીમાંત તૃષ્ટિગુણ 0 થશે તો ટોટલ યુટિલિટી રિમેન ધી કોન્સ્ટન્ટ એટલે કે ટોટલ યુટિલિટી સ્થિર થઈ જશે. એન્ડ ધેટ ઇટ બિકમ્સ ધ નેગેટિવ, અને ત્યારબાદ એ કેવું થશે? નેગેટિવ થશે. હિયર વી હેવ ટુ કીપ ઇટ્સ અવર માઇન્ડ. તો આપણે સમજી શકીએ છીએ ધ મેઝર ઓફ ધી યુટિલિટી એટલે કે તૃષ્ટિગુણ છે એનું મેઝરમેન્ટ, એનું માપદંડ કેન બી ડન વિથ ધ હેલ્પ ઓફ ધી માર્જિનલ યુટિલિટી. એટલે કે યુટિલિટી છે એને માપવા માટેનું એકમ શું થશે? સીમાંત તૃષ્ટિગુણ થાય છે. નોટ વિથ ધી ટોટલ યુટિલિટી, કુલ તૃષ્ટિગુણ દ્વારા એને માપી શકાતું નથી. હાઉ મચ પ્રાઇસ ઓફ ધી કન્ઝ્યુમર પેઝ ફોર ધ ઈચ કોમોડિટીઝ એટલે કે કોઈ એક કોમોડિટી માટે કન્ઝ્યુમર ગ્રાહક છે કેટલી પ્રાઇસ એટલે કે કેટલો ભાવ પે કરવા માગે છે એ પણ જરૂરી છે. ધ કન્ઝ્યુમર વિલ ગો ઓન બાઇંગ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ ધી કોમોડિટી એઝ અ લોંગ એટ ઇટ્સ ધ માર્જિનલ યુટિલિટી ટુ હિમ ઇઝ ગ્રેટર દેન ધ પ્રાઇસ વિચ હી પેઝ. એટલે કે ઘણી વખત એવી બધી વસ્તુઓ હોય છે કે કન્ઝ્યુમર વિલ ગો ઓન બાઇંગ ધ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ ધી કોમોડિટી, વધારે ને વધારે એ વસ્તુ ખરીદશે એઝ અ લોંગ, લાંબા ગાળા સુધી. એઝ ઇટ્સ માર્જિનલ યુટિલિટી ટુ ઇઝ ગ્રેટર દેન ધી પ્રાઇસ એટલે કે એનો તૃષ્ટિગુણ છે એના ભાવ કરતાં પણ કેવો હશે? વધારે હશે. ત્યારે એ ગ્રાહક છે વિલિંગલી એની ઈચ્છાથી વધારે પ્રાઇસ પે કરવા પણ લાગશે. હી વિલ કન્ટિન્યુ હિઝ બાઇંગ અપ ટુ ધી સર્ટેન પોઈન્ટ, પરંતુ એ અમુક સમય માટે જ એ શું કરે છે? પોઈન્ટ સુધી જે બાય કરશે. વેર ધ પ્રાઇઝ એન્ડ ધ યુટિલિટી બીકમ ધ ઇક્વલ, અને જ્યારે પ્રાઇઝ અને તૃષ્ટિગુણ બંને સમાન થઈ જશે બિયોન્ડ ધેટ લિમિટ હી વિલ નોટ બાય મોર બીકોઝ ધી સેટિસ્ફેક્શન વિલ બી લેસ એઝ કમ્પેર ટુ ધી પ્રાઇઝ બિંગ પેડ ફોર ધ કોમોડિટીઝ. એટલે કે જેમ જેમ પ્રાઇઝ અને
યુટિલિટી બંને ઇક્વલ થઈ જશે તો ત્યારે હવે પરચેસ કરશે નહીં. શું કામે? તો કે જેટલી ભાવ વધારે પે કરીને એને જેટલો સંતોષ મળતો તો હવે એટલું ઓછું પે કરીને પણ સંતોષ મળતો નથી, એટલે પે કરશે નહીં. સેકન્ડલી, ધ કન્ઝ્યુમર પેઝ ધ પ્રાઇસ અકોર્ડિંગ ટુ ધી માર્જિનલ યુટિલિટી, એટલે કે હંમેશા કન્ઝ્યુમર ગ્રાહક છે એ પ્રાઇસ પે કરશે અકોર્ડિંગ ટુ ધી માર્જિનલ યુટિલિટી, પોતાના સીમાંત દૃષ્ટિગુણ મુજબ એ શું કરે છે? પે કરે છે, નોટ અકોર્ડિંગ ટુ ધી ટોટલ યુટિલિટી, અને કુલ સંતોષ કેટલો મળે છે એના મુજબ એ પે કરતો નથી. ટોટલ યુટિલિટી ઇઝ અ થિયોરિટિકલ પિક્ચર ઓફ ધી યુટિલિટી, એટલે કે ટોટલ યુટિલિટી છે તો શું છે? ખરેખર થિયોરિટિકલ પિક્ચર માટેની જ એક યુટિલિટી છે. બટ માર્જિનલ યુટિલિટી ઇઝ અ પ્રેક્ટિકલ પિક્ચર ઓફ ધી યુટિલિટી, પરંતુ માર્જિનલ યુટિલિટી સીમાંત દૃષ્ટિગુણ છે પ્રેક્ટિકલ પિક્ચર બતાવે છે. વી આર કન્સર્ન્ડ વિથ ધી ઓનલી માર્જિનલ યુટિલિટી, એટલા માટે જ આપણે માર્જિનલ યુટિલિટી ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. વેન વી ગો ફોર ધ શોપિંગ, જો તમે શોપિંગમાં જાઓ, ઇટ રિમેન્સ વિથ અસ ઇન ધી માર્કેટ, એટલે કે તમે તમારા માર્કેટમાં શું ચાલે છે એનાથી તમે જાણકાર હોય જ છે. બિકોઝ એટ એવરી પરચેસિંગ, કેમ કે દરેક ખરીદી ઉપર કન્ઝ્યુમર હેઝ ટુ થિંક, એ વિચારે છે, એન્ડ હેઝ ટુ પ્લાન, અને પ્લાનિંગ મુજબ જ એ વાપરે છે, ઇન હિઝ માઇન્ડ ટુ ઇક્વલાઇઝ ધી યુટિલિટી એન્ડ ધ મની સ્પેન્ટ બાય હિમ, અને પોતાના માઇન્ડ મુજબ એને ઇક્વલ કરી અને પોતાનો સંતોષ મળશે તો અને તો જ એ શું કરશે? સ્પેન્ડ કરશે. મની એટલે કે પૈસા સ્પેન્ડ કરી શકે છે તો જ ખર્ચશે, નકર ખર્ચશે નહીં. ધીસ યુટિલિટી ફોર્મ ડિસિઝન્સ ફોર ધ પરચેસિંગ, અને એના દ્વારા જ આ યુટિલિટી સંતોષ દ્વારા જ એ પોતાને પરચેસ કરવું છે કે નહીં એ નિર્ણય લઈ શકે છે. હાઉ મચ ધ કન્ઝ્યુમર વિલ પરચેસ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધી ઇન્ટર રિલેશનશિપ ઓફ ધી મની એન્ડ ધ માર્જિનલ યુટિલિટી, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ માણસ છે, એ કેટલું ખરીદશે, એ ખરીદીનો આધાર કોના ઉપર હોય છે? તો કે એના પૈસા અને એના સંતોષ સીમાંત દૃષ્ટિગુણ ઉપર હોય છે. સો ધીસ ઇઝ ધ ટોટલ યુટિલિટી એન્ડ ધ માર્જિનલ યુટિલિટી. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.